કંપની અહીંયાથી પોસ્ટ કર્યા છે Q4ના, ઘણા સારા છે. સારા જે નંબર્સ અને ઇનફેક્ટ Q1 FY27 માટે વધુ સારા નંબર્સનું અનુમાન અહીંયાથી કંપનીએ વ્યક્ત કર્યું છે. સ્ટેન્ડઅલોન પ્રોફિટ 88% વધ્યો, માર્જિન્સ ખાસો સુધાર છે, ઓપરેટિંગ રેવન્યુ, ઓપરેટિંગ પ્રોફિટ બધા જ નંબર્સ ઘણા સુધરતા આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે પરિણામને કંપનીને હિન્ડાલ્કોને ફંડામેન્ટલી સમજવું જોઈએ? The overall, I think aluminum space has been buzzing, and non-ferrous aluminum I think price trends ખૂબ જ strong રહ્યા છે. No doubt recent થોડું priceમાં correction આવ્યું છે, પણ Hindalco is a very efficient aluminum cost producer, low cost producer, અને આપણે જાણીએ છીએ એ લોકો પાસે પોતાની bauxite mines છે, એલ્યુમિનાથી બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે, અને ઓવરઓલ આઈ થિંક ઘણા વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પણ સપ્લાય કરે છે, જેના લીધે એ લોકોનો એબિટા પર ટન ઘણા બધા પિયર્સ કરતા લો રહે છે, હાઈ રહે છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક સ્મેલ્ટિંગ કોસ્ટ પણ ઇઝ વેરી એફિશિયન્ટ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક હિન્ડાલ્કો હિન્ડાલ્કો જેવી કંપનીના જે નંબર્સ છે ઇટ ઇઝ કમ વેરી વેલ. નો ડાઉટ સ્ટોકમાં પણ આપણે જોયું કે છેલ્લા 6 મહિના 12 મહિનામાં સારો રનઅપ આવ્યો છે, અને ઇટ ઇઝ પ્રાઇસ ટુ પરફેક્શન એટ ધીસ જમ્પ છે. નવી એન્ટ્રી પોઈન્ટ હું અહીંયા હિન્ડાલ્કો જેવા કંપનીમાં સજેસ્ટ નહીં કરું. કોઈ કરેક્શન આવે તો વી કેન ટેક અ કોલ, બટ ઓવરઓલ આઈ થિંક ગોઈંગ હેઝ બીન ગુડ ફોર કંપનીઝ લાઈક હિન્ડાલ્કો. હિન્ડાલ્કો